આ કેટલા કિલો બટેટા છે દિલીપભાઈ? 10 કિલો. 10 કિલોનું એક રોજના અમારે 150 થી 200 કિલોની એવરેજ છે. રોજના 150 થી 200 કિલો રોજ? 200 કિલો. હા. શું વાત છે. એટલે આવા 10 કિલોના 10-15 વેચાઈ જાય દિવસના? 12 થી 15 નંગ. 12 થી 15. ઓકે. આ છે ચણા મઠ. ચણા મઠ છે. ચણા અને મઠ મિક્સ કરીને છે. શું વાત છે. ઈ શેની ચટણી આરે ખાવાનો હોય છે? આ ચટણી આરે તમને હું દેખાડું તમને હું. આ શું છે ઉપર ગુલાબ નાખો છો? ઓહો હો હો. એટલે મજા આવે, એટલે સુગંધ આવે. શું વાત છે. વાહ, બટેટા ઉપર પણ ગુલાબની પાંખડી નાખે છે. એકદમ કસ્ટમરને શાહી ફીલ થઈ જાય અને એનો ટેસ્ટમાં પણ ફેર પડે. ટેસ્ટમાં શું વાત છે. હવે એક મને બટેટા ચણા મઠ મિક્સ બનાવી દો. બટેટા કેટલા? 2 પીસ આવશે? 2 પીસ આવે. ઓકે. નાના કટકા કરવાના. તમને ભાવનગરમાં ખાલી ચણા મઠ મળશે, ખાલી બટેટા મળશે, ખાલી પાઉં ગાંઠિયા મળશે. દિલીપભાઈ બધું મિક્સ કરીને બી ખવડાવી દે છે. હા, તમારે જે ખાવું હોય ખવડાવે. ઓકે. આ ચણા મઠ છે. આ ચણા મઠ છે. ઓકે. ફણગાવેલા છે? ફણગાવેલા. ઓકે. ફણગાવેલા પલાળી દેવાના. ઓકે. લઈ લેવાના. આ લીલી ચટણી છે. એની ઉપર લીલી ચટણી જાય છે તીખી. શું વાત છે. આમલી ગોળ ખજૂર વાળી ચટણી. આમલી ગોળ ખજૂરની અંદર ડુંગળી નાખેલી સ્પેશિયલ છે. ભાવનગરી ચટણી કહેવાય, પાઉં ગાંઠિયાની. એ ચટણી નાખે છે ઉપર. ઉપરથી મસાલો લાલ મરચું છે. શું વાત છે. સ્પેશિયલ મસાલો ઘરનો હોમમેડ સ્પેશિયલ મસાલો દિલીપભાઈનો સ્પેશિયલ. હા, એમાં મેં ન કહી શકીએ તમને. નમક. નિમક. ઓકે. ધાણા પાવડર. ધાણા જીરું. ઓકે. સેવન ચાટ મસાલા. સેવન ચાટ મસાલો. ઉપરથી કોથમીરીથી ગાર્નિશિંગ કરીને. ઓહો, ગુલાબની પાંખડીઓ પણ જશે. શું વાત છે. શું દિલીપભાઈ આ પ્લેટની પ્રાઇસ શું છે? આના 35 રૂપિયા. તો 5 રૂપિયા 40 રૂપિયા. 40 રૂપિયા. ઓહો, 5 રૂપિયાની સિંગ પણ આપો છો જોડે? હા, એટલે ઓકે. કોમ્બિનેશન મજા આવે આમાં. શું વાત છે. 35 રૂપિયા પ્રાઇસ છે. બધું મિક્સ. બધું મિક્સ આવશે. આ ગાંઠિયા છે. ઓકે. આ પાપડી ગાંઠિયા છે. ઓકે. એમાં બટેટા આવશે 2. બટેટા બી આવશે અંદર. શું વાત કરો છો. સરસ. આ બટેટા લસણિયા હોય છે? લસણ વાળા. ઓકે. આદુ મરચા લસણ. આ 2 પાઉં. અંદર 2 પાઉં આવી ગયા. આ તીખી છે ચટણી. તીખી ચટણી શેની હોય છે? આમલી લીલી ચટણી, લીલા મરચા, પુદીનો. ઓકે. આમલી ગોળ ખજૂર. આમલી ગોળ ખજૂર. આમાં ડુંગળી નાખેલી હોય છે? હા, ડુંગળી વાળી આવે. ઓકે. તો આવી મિક્સ પ્લેટ મેં પહેલી વખત જોઈ છે ભાવનગરમાં. લોકો પાઉં ગાંઠિયા ખાલી ખવડાવે છે, પણ મિક્સ પ્લેટ છે. અંદર પાપડી ગાંઠિયા નાખેલા છે. ભાવનગરના સ્પેશિયલ છે. આના 40 પાઉં ગાંઠિયાના ગાંઠિયા છે. એ છે. આ 5 રૂપિયા ભૂંગળા એક્સ્ટ્રા. ઓકે. તમે સમોસું એડ કરો તો 10 રૂપિયાના એક્સ્ટ્રા થાય છે. 10 રૂપિયા સમોસાના એક્સ્ટ્રા. આ પ્લેટ કેટલાની કીધી મિક્સ? આ 40 રૂપિયા. 40 રૂપિયા. 10 રૂપિયા સમોસું એડ કરો તો ને 5 રૂપિયા ભૂંગળાના. ટોટલ 55 રૂપિયા. શું વાત છે. હવે શું બનાવો છો દિલીપભાઈ? પાઉં ગાંઠિયા બટેટા મિક્સ ડીશ. ઓકે. આ ગાંઠિયા છે. એમાં 2 બટેટા આવે. 2 બટેટા આવશે. શું વાત છે. 2 પાઉં આવે. અંદર 2 પાઉં આવશે. ઓહ, special પાઉંની નાના સાઈઝ ચેક કરો. એકદમ નાના નાના. ઓકે. એમાં ચટણી સ્પેશિયલ. ઉપરથી સ્પેશિયલ લીલી ચટણી જે કોથમીર ફુદીનાની હોય છે. અને આ પાણી આમલી ગોળ. આમલી ગોળનું પાણી. ખજૂર. ખજૂરનું. પાઉં ગાંઠિયાનું જે સ્પેશિયલ કહેવાય એ પાણી. આ મિક્સ ડીશ. ઓકે. મિક્સ ડીશ છે. હા. વાહ, ગુલાબથી બી ગાર્નિશિંગ થઈ જશે ઉપરથી. આની પ્રાઇસ દિલીપભાઈ? 40 રૂપિયા. આની પ્રાઇસ 40 રૂપિયા. આ શેની હારે ખાવાની? ભૂંગળા હારે હોય છે કે? આમનામે ખવાય. ઓકે. એક ભૂંગળા આપી દો. ભૂંગળા કેટલાના? 5 રૂપિયાના. ઓકે. 40 રૂપિયાની પ્લેટ છે. હા. 5 રૂપિયાના ભૂંગળા છે. દિલીપભાઈ, આપણે આમ કેટલા વર્ષથી ભાવનગરમાં આ વસ્તુનો? અમારો ધંધો છે 50 વર્ષથી. 50 વર્ષ થઈ ગયા. મારા દાદાએ સ્ટાર્ટ કર્યું હતું. દાદાએ સ્ટાર્ટ કર્યું. તમે ત્રીજી પેઢી? હા, ત્રીજી પેઢી. શું વાત છે. મારો છોકરો આવી ગયેલા ચોથી પેઢી. હા. પેલા અમારા ગામમાં હતી હલુરિયા ચોકમાં જૂની બ્રાન્ચ. ઓકે. પછી અમે 12 વાઘાવાડી આવ્યા. હા. અત્યારે ત્યાં મ્યુનિસિપાલિટીનો પ્રોબ્લેમ હતો. ઓકે. એટલે અમે અહીંયા શિફ્ટ થઈ ગયા છીએ. ને હવે અમારું નવું સોપાન થાય. એટલે દાદાના ટાઈમથી ત્રણેય વસ્તુ પાઉં ગાંઠિયા ભૂંગળા બટેટા બધું હતું? દાદા વખતથી સ્ટાર્ટ છે. ઓકે. દાદા આવ્યા, મારા ફાધર આવ્યા, હું આવ્યો ને અમારો સન આવ્યો. ઓકે. શું વાત છે. આ 4 પેઢીમાં આવી રીતે ધંધો તો ચાલુ છે. દાદા ભૂંગળા બટેટા શું ભાવની વેચતા પ્લેટ? દાદા વેચતા 30 પૈસાની વેચતી. 30 પૈસાની? પૈસાની. અને અત્યારે 30 રૂપિયા? 30 રૂપિયા. શું વાત છે. ત્યાં કેટલા સમયમાં ફેરફાર થઈ ગયો. હા, બરાબર છે. ત્યારે આ સમોસા કે એ વસ્તુ નહીં હોય એ તમે એડ કરી હશે બધી? ખાલી પાઉં ગાંઠિયાના બટેટા હતા. ઓકે. આ ચણા મઠ ને સમોસા એ તમે ચાલુ કર્યા? અમે એડ કરી. ઓકે. 30 રૂપિયા. અને ભાવનગરમાં લોકો ભૂંગળા બટેટાનો બહુ વધારે નાસ્તો કરે છે લોકો. અમારે ચલણા બટેટાનું છે. હા, બીજો શરૂઆત જ ત્યાં ભાવનગરથી થઈ. ઓકે.
સમજાણો પેલા બીજે ક્યાંય નહોતું બટેટાનું હવે ભાવનગરથી ચલણ થયું અચ્છા. પછી બધા સુરત બરોડા બધા આવ્યું પછી હવે ધીમે ધીમે બધે મળવા માંડ્યા છે ઓકે ભાવનગર જેવો ટેસ્ટ તો ક્યાંય આવે જ નહીં ભાવનગર જેવો ટેસ્ટ ક્યાંય ન મળે ગમે ના જાઓ. શું વાત છે અને જે તીખા કહેવાય સ્પેશિયલ હા. તો કહી શકાય કે એક ધોરાજીમાં મળે અને એક અહીંયા ભાવનગરમાં મળે એ બેના ટેસ્ટમાં ડિફરન્સ કેવો હોય તો આપણે કેમ કે ધોરાજીમાં પાછું ઓઇલ ને એ બધું નાખે છે અચ્છા આપણું તો વિધાઉટ ઓઇલ હોય વિધાઉટ ઓઇલ છે આ ગ્રેવી આખી ઓઇલ છે આ ગ્રેવી એની જ છે મોનોપોલી વાળી શું વાત છે આ લસણની જે ચટણી છે એની સ્પેશિયાલિટી છે એમ ને ઓકે વિધાઉટ ઓઇલ બનાવે છે આપણે ઓઇલ વગર ના હોય અચ્છા બીજા બધે મળે છે એ ઓઇલ વાળા હોય છે ને એની તીખાશ હોય છે પણ આ વિધાઉટ ઓઇલ તીખાશ ઊભી કરેલી છે પ્યોર નેચરલ Natural લસણની ચટણીની છે શું વાત છે તો તમારે પણ આવો મસ્ત મસ્ત નાસ્તો કરવો હોય ચણા મઠ છે પાઉં ગાંઠિયા છે ભૂંગળા બટેટા છે તો તમે દિલીપભાઈની ભાવનગરમાં અચૂકથી મુલાકાત લઈ શકો છો બરાબર ને દિલીપભાઈ ઓકે જી અને આપણું એડ્રેસ કહી દો ખાવું હોય તો કઈ એડ્રેસ જગ્યાએ છે અત્યારે નવું લોકેશન ઉપર આવી ગયો છું અક્ષરવાડીની સામે કોર મોબાઈલની બાજુમાં વાઘાવાડી રોડ ભાવનગર ને અમારું બીજી બ્રાન્ચ હવે નવું ઓપનિંગ થવા જઈ રહ્યું છે યુવા સુરભી મોલ સેફ્રોન બિલ્ડિંગ યસ બેંકની બાજુમાં ભાવનગર ઓકે આ શું દિલીપભાઈ ભાવનગરી ગાંઠિયા છે હા ઓકે આ પાઉં ગાંઠિયાના સ્પેશિયલ ગાંઠિયા આવ્યા આ સ્પેશિયલ ગાંઠિયા ભાવનગરી કડક આ પાઉં અચ્છા એકદમ કડક ને ક્રિસ્પી છે સ્પેશિયલ શું વાત છે આ ઓલા તમે પાઉં જામનગરમાં જે તમે ઓલા હા, જોટો જેડીના હોય. જોટો આવે ને જોટાના જે પાઉં હોય ને આવા નાના નાના પાઉં હોય છે અહીંયા આનાથી પાઉં ગાંઠિયા બને યસ ઓકે અને આ ગાંઠિયા એકદમ ક્રિસ્પી ને કડક છે તો આવા ખાલી ભાવનગરમાં જ બને છે કે બીજે ક્યાંય મળે બીજે ક્યાંય ન મળે નહીં ઓકે આ અત્યારે ચટણી પાર્સલ થઈ છે આ એની ચટણી છે પાઉં ગાંઠિયાની આમલી ગોળ ખજૂર આમલી ગોળ ને ખજૂર હા શું વાત છે આ લીલી ચટણી તીખી તીખી લીલી ચટણી ઓકે એની મજા જ અલગ છે શું વાત છે પાર્સલ સિસ્ટમ બી છે આ રીતે પાર્સલ કરવામાં આવે છે ગાંઠિયા પાઉં અને પાણી સાથે ખાવામાં આવે છે હા કેટલા દેવાના બે પ્લેટના 70 રૂપિયા ત્રણ લઈ લો પ્લાચીનો કંઈક આવે જ છે ત્રણ આપીને આવે ત્રણ કરી બીજું કંઈ લેવું છે મકાઈ બકાઈ છે ભૂંગળા બટેટા પાર્સલ થઈ છે ઉપરથી સ્પેશિયલ આ લસણની તીખી ચટણી નાખે છે શું વાત છે તમે નાખજો મસાલા ત્રણ પ્લેટ થઈ ગયા પેલા આમ ક્યાંક આવો સાંજે મકાઈ હા અને આપણું એડ્રેસ કહી દો ખાવું હોય તો કઈ એડ્રેસ જગ્યાએ છે અત્યારે નવું લોકેશન ઉપર આવી ગયો છું અક્ષરવાડીની સામે કોર મોબાઈલની બાજુમાં વાઘાવાડી રોડ ભાવનગર ને અમારું બીજી બ્રાન્ચ હવે નવું ઓપનિંગ થવા જઈ રહ્યું છે યુવા સુરભી મોલ સેફ્રોન બિલ્ડિંગ યસ બેંકની બાજુમાં ભાવનગર ઓકે તો વાઘાવાડી રોડ ઉપરથી જો તમે આવશો તો તમને કોર મોબાઈલ દેખાઈ જશે આ જે કોર મોબાઈલ તમને દેખાઈ રહ્યું છે બહુ ફેમસ છે વાઘાવાડી રોડ ઉપર એની અંદર ખાંચામાં ઊભા રહે છે દિલીપભાઈ જોઈ લ્યો બીજી બાજુથી પણ તમે જો આવતા હોય તો તમારા જમણા હાથે આવશે દિલીપભાઈનું નાસ્તા ગૃહ બહુ ફેમસ છે કોઈ બીને પૂછશો દિલીપભાઈ ક્યાં ઊભા રહે છે તો દેખાડી દેશે કોર મોબાઈલની એક્ઝેક્ટ બાજુની અંદર ગલીમાં અંદર વયું જવાનું છે